નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં 21 થી 25 તારીખ વરસાદનું રેડ એલર્ટ। ગિરનાર 5નું બિયારણ રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી ફરજિયાત। ખેડૂતોની ચિંતામાં વધારો। કોરોના નામનો રાક્ષસ ફરી જાગ્યો। ખેડૂતોને રડવાનો વારો। ગુજરાતમાં મોટી ખબર આવી। આયુષ્યમાન કાર્ડમાં મોટો ફેરફાર। વાહન ચાલકો નવા નિયમ। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અગત્યપૂર્ણ સમાચાર। એલપીજી સિલિન્ડર મોટો ઝટકો અને સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ, તો ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ। ગુજરાતમાં આવનારા દિવસોમાં મોટી આકાશી આફત ત્રાટકવાની શક્યતાઓ વધી ગઈ છે। હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતો દ્વારા મળતી માહિતી મુજબ 21 મે 2025થી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આવનારા 5 દિવસ એટલે કે 21 મે 2025 થી 25 મે 2025 દરમિયાન ગુજરાતમાં શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે તબાહી મચાવશે। જેને જોતા અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ ખેડૂતો અને માછીમારોને પહેલેથી જ આગાહી કરી દેવામાં આવી છે અને સખ્તાઈ વર્તવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો આવનારા દિવસોમાં આગામી 3 થી 4 કલાક બાદ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો વધશે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ત્રાટકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। હવે બજારમાં ગિરનાર 5નું બિયારણ આવી ગયું છે। ખેડૂત મિત્રો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આવનારી ચોમાસુ સિઝનમાં મગફળીનું વાવેતર કરતા દરેક ખેડૂત મિત્રો અત્યારે ખાસ ધ્યાન આપે। બજારમાં અત્યારે ગિરનાર 4 નંબર બાદ અત્યારે ગિરનાર 5નું બિયારણ તદ્દન નવું માર્કેટમાં આવી ગયું છે। તો જે પણ ખેડૂત મિત્રો મગફળીનું સૌથી વધારે અને શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવા માંગે છે તેઓ ગિરનાર 5 નંબરની મગફળીનું બિયારણ હવે ડાયરેક્ટ ખેડૂત મિત્ર પાસેથી મેળવી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર કરવું છે અને બિયારણ જોઈ છે તેઓ આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો। અમે તમને સ્ક્રીન ઉપર એક કોન્ટેક્ટ નંબર આપી રહ્યા છીએ, 9925515460। આ નંબર ઉપર તમે મિત્રો કોલ કરીને વહેલી તકે ગિરનાર 5નું બિયારણ મેળવી લેજો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી ફરજિયાત। સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડ ધારકોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાત ધરાવતા પરિવારોને નજીવા દરે અથવા તો મિત્રો સાવ મફતમાં સરકાર દ્વારા રાશન આપવામાં આવે છે। તો જે પણ ખેડૂત મિત્રો અને કોઈ પણ લોકોનું રાશન કાર્ડ મળતું હોય તે લોકો અત્યારે ખાસ ધ્યાન આપે। જેના માટે રાશન કાર્ડમાં સરકારે અત્યારે કેટલાક મિત્રો નવા નિયમો એટલે કે માપદંડો નક્કી કર્યા છે। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું હવે સરકાર દ્વારા જરૂરિયાત કરી દેવામાં આવી છે। જો રેશન કાર્ડમાં મિત્રો તમારું કે તમારા પરિવારના કોઈ પણ સભ્યનું ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો આવનારા સમયમાં જે તમને રાશન મળવાનું છે તે સરકાર દ્વારા મિત્રો ખાસ સાંભળી લેજો, બંધ કરી દેવામાં આવશે। જે અંતર્ગત ગુજરાતમાં પણ હાલ માટે આ કામગીરી અત્યારે હાથમાં ધરી દેવામાં આવી છે। અમદાવાદમાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ન કરાવનારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને દેશમાં અત્યારે 75,000થી વધારે રેશન કાર્ડ સરકાર દ્વારા હોલ્ડ કરી દેવામાં આવ્યા છે, એટલે કે તેઓના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે। એટલે તે મિત્રોને આવનારા સમયમાં જેઓ તેઓને રાશન મળે છે તે મળવાપાત્ર થવાનું નથી। ત્યારબાદના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં કોરોના નામનો રાક્ષસ મિત્રો અત્યારે ફરી એકવાર જાગ્યો છે। વર્ષ 2020માં કોરોનાએ ભારે તબાહી મચાવી હતી, ત્યારબાદ અત્યારે વર્ષ 2025માં ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી છે। ગુજરાતમાં કોરોનાના ધીરે ધીરે અત્યારે પગ પ્રસારો કરી રહ્યો છે અને કોરોના વાયરસ આ વખતે મિત્રો તેનું સંપૂર્ણ રૂપ બદલીને આવ્યો છે અને એક નવા વેરિયન્ટ સાથે ફરી એકવાર ગુજરાતમાં ધીમે ધીમે માથું ઉચકી રહ્યો છે। સિંગાપોર અને હોંગકોંગમાં તો કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ અત્યારે દહેશતની લાગણી ફેલાઈ ગઈ છે। એટલે કે અત્યારે ભારતના લોકોમાં પણ કોરોનાનો ડર બેસી ગયો છે।
કોરોનાનો JN1 વેરિયન્ટ અનેક દેશોમાં તેના કેસ પણ નોંધાઈ ગયા છે અને કોરોનાના દેશમાં 257 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી ગુજરાતમાં 7 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં પણ હવે અત્યારે કોરોનાના કેસ એક્ટિવ નોંધાઈ ચૂક્યા છે. ત્યારબાદના મિત્રો ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને રડવાનો વારો આવ્યો. અત્યારે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો અત્યારે ખેડૂતોને તેની પાકના પૂરા પૈસા મળી રહ્યા નથી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ખેડૂતોને સફેદ ડુંગળીનો 1 રૂપિયા કિલો વેચાઈ રહી છે. ડુંગળીના ભાવ પ્રતિ કિલોએ માત્ર 1 રૂપિયાથી 3 રૂપિયા સુધી મળતા ખેડૂતોમાં અત્યારે નિરાશા પથરાઈ ગઈ છે અને તેની સ્થિતિ અત્યારે કફોડી બની ગઈ છે. ડુંગળીનો પ્રતિમણનો ભાવ APMCમાં સાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રના એકમાત્ર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની લે વેચ દરરોજ થાય છે, ત્યારે ખેડૂતોને માત્ર 1 રૂપિયા કિલો ડુંગળી વેચવાનો વારો આવતા ખેડૂતોને અત્યારે ભારે નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતોને અત્યારે નુકસાનીનો વારો આવ્યો છે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં આવી અત્યારે સૌથી મોટી ખબર. ગુજરાતમાં રિયલ એસ્ટેટ એટલે કે જમીન મકાનનું કરતા દરેક વ્યક્તિઓ, ખાસ આ સમાચાર મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિઓ માટે અત્યારે ગાંધીનગરથી મહત્વપૂર્ણ ખબર સામે આવી છે. સૂચિત સોસાયટી સંદર્ભે મહત્વના સમાચાર સામે આવ્યા. સૂચિત સોસાયટીઓના સંદર્ભમાં હયાત જે અત્યારે વર્તમાનમાં કાયદો છે તેમાં સુધારો કરવા માટે સરકારે મંજૂરી આપી છે. આગામી 22 મેથી રાજ્યભરમાં આ સુધારો અમલમાં મૂકવામાં આવશે, જેના પણ સરકારી ચોપડે કાયદેસરની માન્યતા મળી નથી અને જેઓ સોસાયટીઓ બની ગઈ છે પરંતુ તેની NNVની મંજૂરી લેવામાં નથી આવી અથવા તો મંજૂરી મળી નથી, તો તેને સૂચિત સોસાયટી કહેવાય છે. રાજ્યભરમાં આવી 23,000થી વધુ મિલકતો છે જેઓ સૂચિત છે. સૂચિત મિલકતોને કાયદેસરની માન્યતા હવે સરકાર દ્વારા આપવામાં આવશે, એટલે કે જે પણ વ્યક્તિની સૂચિત સોસાયટીઓ છે તેઓને સરકાર દ્વારા હવે ટાઇટલ ક્લિયર બનાવવામાં આવશે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, આયુષ્યમાન કાર્ડ ધારકો માટે અત્યારે મોટા ફેરફાર. આયુષ્યમાન યોજના હેઠળ હવે ફક્ત 6 મહિના સુધીના બાળકને જ માતા પિતાના કાર્ડ પર મફત સારવાર મળશે. જો બાળકની ઉંમર આનાથી વધુ હોય તો તેનું આયુષ્યમાન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર બનાવવું પડશે. તો મિત્રો, જો તમારું આયુષ્યમાન કાર્ડ બની ગયું હોય અને તમારા દરેક ફેમિલી મેમ્બરનું તેમાં નામ રહેલું હોય તો તમે આયુષ્યમાન કાર્ડ ધારકથી પોતાની સરકારી સુવિધાનો લાભ મેળવી શકો છો. પરંતુ જો તમારા પરિવારમાં નાના બાળકો છે અને જેમની ઉંમર 6 મહિનાથી વધુ છે અને તેઓને આયુષ્યમાન કાર્ડનો લાભ ઉઠાવવો છે તો તેઓને માટે હવે નવી શરતો અનુસાર તેઓનું આયુષ્યમાન કાર્ડ અલગથી બનાવવાનું રહેશે. સરકાર દ્વારા નવો નિયમ બહાર પાડી દેવામાં આવ્યો છે. 5 વર્ષ સુધીના બાળકોની પણ મફત સારવારની સુવિધા હવે આયુષ્યમાન કાર્ડ ધારકમાં ઉમેરી દેવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વાહન ચાલકો માટે નવો નિયમ જાણી લેજો તમામે તમામ મિત્રો. હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર પણ હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. જો તે સ્ટીકર વાહન પર ચોંટાડવામાં ન આવે તો હવે ગુજરાતમાં દરેક વ્યક્તિને 5,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે તેવી માહિતી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. એટલું જ નહીં, દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થશે. સ્ટીકર ન લગાવવામાં આવેલ આવા વાહનોને PUC પ્રમાણપત્ર પણ હવે આવનારા સમયમાં સરકાર દ્વારા આપવામાં આવશે નહીં. આ એક સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ પર ચાલે છે અને તે કલર કોડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. હવે દિલ્હીમાં વાહનો પર આ સ્ટીકર લગાવવું ફરજિયાત બની ગયું છે. ત્યારબાદ ગુજરાતમાં પણ આ વાહન સ્ટીકર લગાવવું સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ધોરણ 10 અને 12ના પરિણામો પછી માર્ગદર્શન આપવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક અત્યારે મોટી પહેલ કરી છે. મિત્રો, તમને યાદ હશે કે હમણાં છેલ્લા થોડા દિવસો પહેલા જ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું હતું. તો હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેના ભવિષ્યમાં
કયા બિઝનેસમાં આગળ વધે તેના માટે સરકાર દ્વારા અત્યારે શિક્ષણ અધિકારીઓ દ્વારા અત્યારે એક મોટી પહેલ કરવામાં આવી છે અને હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આશરે 100થી વધુ શિક્ષણ અધિકારીઓ જોડાયેલા છે. હેલ્પલાઇન નંબર ઉપર તમે મિત્રો કોન્ટેક્ટ કરીને વિદ્યાર્થીઓ ફક્ત એક કોલ અથવા મેસેજ કરવાનો રહેશે અને તેઓ તમને ધોરણ 10 અને 12 પછી કઈ લાઇનમાં આગળ વધવું તે માટે તમને સલાહ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, એલપીજી ગેસ ધારકો માટે મોટો ઝટકો. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા 14 કિલોગ્રામ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અત્યારે 50 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત જે પહેલાં 503 રૂપિયા હતી તે મિત્રો હવે વધીને 553 રૂપિયા તમારે ચૂકવવાની રહેશે. અને ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડરની કિંમત જે પહેલાં 803 રૂપિયા હતી તે વધીને હવે 853 રૂપિયા કરી દેવામાં આવી છે. તો મોંઘવારીના માર વચ્ચે સરકાર દ્વારા અત્યારે સામાન્ય માણસો પર 50 રૂપિયાનો એલપીજી ગેસ સિલિન્ડરના બાટલામાં ભાવ વધારો કરીને ગુજરાતના લોકો માટે પડિયા પર પાટું મારવા જેવી સ્થિતિ કરી દીધી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ. હવે દેશમાં દરેક લોકોને ફ્રી ઇન્ટરનેટ મળી જવાનું છે. દેશમાં મૂળભૂત અને પાયાની સુવિધાઓ સાથે ઇન્ટરનેટથી લોકોને જોડવા માટે સરકાર દ્વારા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણા કરીને સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને કે જેમની પાસે મોબાઈલ ફોન તો છે પરંતુ તેમાં ઇન્ટરનેટ ભરાવાના પૈસા નથી, તેઓને હવે સરકાર દ્વારા મફતમાં ઇન્ટરનેટ આપવામાં આવશે.